ગુડ મોર્નિંગ મિત્રો, જય વસરાજ, જય સોનલમાં. હેલો મિત્રો, આપણે ગાડી ખાલી થતી હતી ને સામે તો આપણે દુકાન દેખાય ને અહીંયા ચા પાણી પીવા જવાનું હે. તો ચા પીતા નથી તો નાસ્તો પાણી ગમે મળશે એ કરી લેશું. અહીંયા હાલે એક બ્રિજનું કામ. હાલો આપણે ખાલી કરવાનું ચાલુ થઈ ગયું હતું, માણસો આવી ગયા. થોડીક ખાલી કરી નાખીને બીજી ટેમ્પા આવે એમાં લોડિંગ કરે છે. એ થોડીક ખાલી કરવા વાર લાગશે. આ હે સ્વાગત નર્સરીનો અંદરનો નજારો. ચાલો મિત્રો, આપણે સામે એક દુકાન દેખાય ને આ ગાડી ખાલી થતી હતી તો આપણે નાસ્તો પાણી કરી આવીએ. હું મળીને જઈએ તો ખબર પડે. હવે આપણે ભાઈને પૂછ્યું હતું ને ખાલી કરે ભાઈને, તો એને પૂછ્યું કે સામે દુકાન છે તો જઈએ. 500 મીટર જેટલું થાય છે. અહીંયા હાલે પુલનું કામ. એક સાઈડનો પુલનું કામ હાલે છે, એક સાઈડના બની ગયો. તો આપણે એ દુકાને પૂગી હોય તો ત્યાં ત્રોપા અને વેફરો ને હે. તો આપણે એક વેફરને ઠંડુ મારી લીધું. એટલું મારીએ તો આગળ જોઈએ શું ખાવાનું મન થાય. તો આપણે ઠંડામાં કંઈ વર્યું નહીં તો ત્રોપો મારી લીધો. ત્રોપો મારીને હવે પાછા જઈએ ગાડીએ. તો હાલો મિત્રો, આપણે સવારે નાસ્તો કરીએ તો ત્રોપો પી લીધો તો ત્રોપો નારિયેળનું પાણીને. અત્યારે બપોરે 11, સાડા 11, 12 વાગી ગયા. તો હવે જમવાનું કે મળતું નથી. તો મહારાજ જો સામે દુકાન દેખાઈને ગયા તો આપણે પાછળથી જઈએ ને ત્યાં અમુક નાસ્તો પાણી મળે એ તો નાસ્તો પાણી બટક કટક કરી આવીએ તો ગાડી સાંજે ખાલી થઈ જાય. જોઈ લે અત્યારે બપોરનો નજારો. થોડુંક વાતાવરણ ઠંડુ છે. ચાલો આપણે છાશ લઈએ આવે. પાઉંભાજીનો ઓર્ડર દીધો તો આવી જાય એટલે પાઉંભાજી નાસ્તો કરી લઈએ આપણે. હાલો આપણે પાઉંભાજી એને આવી ગઈ હતી ડોલડાની. તમે જોઈ લો કેમ લાગે. હવે નાસ્તો પણ કરીને આપણે પાછા આવી ગયા હતા ગાડીએ. આ સ્વાગત નર્સરીનો અંદરનો નજારો. કેટલી જાતના ઝાડ પાસે નજારામાં કોઈ વસ્તુ ન ઘટે. આપણી ગાડી ખાલી થઈ છે. ચાલો આપણે ખાલી કરીને નીકળી ગયા હતા. હોટલ જઈને હોઈ જઈએ. સવારે લોડિંગ કરવાનું છે. હાલો આપણે હોટલે પૂગી ગયા હતા. ચાલો હવે કાલે લોડિંગ કરવાનું તો ક્યાંનું કરવાનું અને શું માલ ભરવાનો છે કાલે તમે નેક્સ્ટ બ્લોગમાં બતાવી. તો આપણે આ બધા બ્લોગમાં બનાવી રહેજો. ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. તો એ વસરાજ જય સોનલમાં.